સમગ્ર સૌરાષ્ટ્રમાં અર્જુન જ્વેલર્સ પ્રાઇવેટ લિમિટેડનું નામ ખૂબ જ જાણીતું છે। અર્જુન જ્વેલર્સ પ્રાઇવેટ લિમિટેડના રાજકોટમાં બે મોટા શોરૂમ આવેલા છે। આ શોરૂમના એમડી તરીકે મનીષભાઈ ઘડિયા સેવા આપી રહ્યા છે। અર્જુન જ્વેલર્સ પ્રાઇવેટ લિમિટેડનું એક્ઝિબિશન અગાઉ પણ બે વખત જામનગર ખાતે આવી ચૂક્યું છે, જેમાં પણ જામનગરના ઘણા ગ્રાહકોએ ઘરેણાંની ખરીદી કરી હતી। અર્જુન જ્વેલર્સ પ્રાઇવેટ લિમિટેડ રાજકોટ ખાતેના શોરૂમમાં જામનગરના ઘણા જ ગ્રાહકો સોનાના અને ડાયમંડના ઘરેણાં લેવા માટે જતા હોય છે, જેને કારણે જામનગરમાં પણ તેઓ વિશાળ ગ્રાહક વર્ગ ધરાવે છે। જામનગરના ગ્રાહકોને સોનાના ઘરેણાં ખરીદવા રાજકોટ સુધી ધક્કો ન ખાવો પડે તે માટે અર્જુન જ્વેલર્સ પ્રાઇવેટ લિમિટેડ દ્વારા જામનગરના ગુરુદ્વારા ચોકડી પાસે આવેલ સયાજી હોટેલ ખાતે આજ તારીખ 12 એપ્રિલથી સુવર્ણ ગાથા અધ્યાય 2ના નામથી પ્રીમિયમ જ્વેલરીનું ભવ્ય એક્ઝિબિશન 3 દિવસ માટે શરૂ કરવામાં આવ્યું છે। આ એક્ઝિબિશનમાં હેરિટેજ જ્વેલરીની પણ વિશાળ રેન્જ ઉપલબ્ધ કરવામાં આવી છે। આ એક્ઝિબિશનમાં ઘરેણાંની મજૂરી ઉપર 50% જેવું જંગી ડિસ્કાઉન્ટ આપવાનું જાહેર કરવામાં આવ્યું છે, તેમજ જૂના સોના સામે નવું સોનું આપવાની પણ જાહેરાત થઈ છે। એટલે કે જૂના સોનાનું જે વજન હોય તેટલા જ નવા સોનાના ઘરેણાં અહીંથી મળશે, તેમાં પણ 50% ઘડામણમાં છૂટ આપવામાં આવી છે। અહીં પ્રીમિયમ અને હેરિટેજ જ્વેલરીનો વિશાળ ડિસ્પ્લે ગોઠવવામાં આવ્યો છે। આ ડિસ્પ્લે જોઈને ગ્રાહકો ખૂબ જ પ્રભાવિત થાય છે। કોઈ દિવસ ન જોયા હોય તેવા ઘરેણાઓ અહીં ગ્રાહકોને જોવા મળી રહ્યા છે। અત્રે ઉલ્લેખનીય છે કે 24 કેરેટ સોનાનો ભાવ વર્તમાન સમયમાં 75,000 સુધી પહોંચી ગયો છે, છતાં પણ લોકો ઘરેણાં ખરીદતા અચકાતા નથી। ઘરેણાંની ખરીદીને હવે લોકો ખર્ચ માનતા નથી, પરંતુ એક રોકાણ તરીકે લોકો ઘરેણાંની ખરીદી કરે છે। આજે સાંજે જીટીપીએલ જામનગર ન્યૂઝની ટીમે આ એક્ઝિબિશનની મુલાકાત લીધી હતી। મુલાકાત દરમિયાન ઘણા ગ્રાહકોએ અર્જુન જ્વેલર્સના આ એક્ઝિબિશનની પ્રશંસા કરી હતી। આજે ઘણા ગ્રાહકો આ એક્ઝિબિશનમાં ઘરેણાંની ખરીદી શાકભાજીની જેમ કરતા જોવા મળ્યા હતા। હજુ આ એક્ઝિબિશન 2 દિવસ ચાલવાનું છે। આ એક્ઝિબિશનનો સમય સવારે 9 થી રાત્રિના 10 સુધીનો છે। આ એક્ઝિબિશન અંગે કેટલાક ગ્રાહકોએ જીટીપીએલ જામનગર ન્યૂઝ સમક્ષ પોતાના અભિપ્રાયો વ્યક્ત કર્યા હતા, તેમજ આ એક્ઝિબિશનના સ્ટાફે પણ આ એક્ઝિબિશન વિશે જીટીપીએલ જામનગર ન્યૂઝને કેટલીક માહિતી આપી હતી, જેના મુખ્ય અંશો અત્રે પ્રસ્તુત છે। અહીંયા જામનગરમાં સયાજી હોટલ છે, તેમાં અર્જુન જ્વેલર્સ આવેલું છે। 3 દિવસનું એક્ઝિબિશન આવેલું છે, તેમાં ઘણી બધી વેરાયટીઝ છે। બધા નમૂના પણ બહુ સરસ છે, એનો ચાર્જીસ પણ બરાબર છે અને એનો સ્ટાફ બહુ જ સારો છે। અમે આજે અહીંયા શોપિંગ કરવા માટે આવ્યા છીએ। તેમાં અમે પ્લેટિનમની રિંગ લીધેલી છે, પ્લસ બ્રેસલેટ લીધેલા છે અને એક મંગલસૂત્ર પણ લીધેલું છે। તેના બધાના નમૂના સરસ છે, અમને તો અહીંયા બહુ ગમ્યું છે। તમે પણ અહીંયા એકવાર મુલાકાત લેવા જરૂર પધારશો। અમે આજે સયાજી હોટલમાં જે અર્જુનવાળાનો જ્વેલર્સનો શોરૂમ છે, 3 દિવસ માટેનું ઓફર છે, ત્યાં અમે આવેલા છીએ અને અમે એનું બધું કલેક્શન જોયું, અમને ખૂબ જ ગમ્યું અને એમાં અમારે ઘરે અત્યારે પ્રસંગ આવે છે નજીક, એટલે અમે લોકો આવ્યા છીએ શોપિંગ માટે। એમાં અમને બધી વેરાયટી બહુ સારી લાગી। શોપિંગમાં અમે નેકલેસ જોયા છે, વોચ જોઈ અને રિંગ। આ વર્ષે અમે લગભગ જામનગરની અંદર 4થી વખત જામનગરની ઘરેણાં પ્રિય જનતા માટે અમે આ સુવર્ણ ગાથાના માધ્યમથી જ્વેલરી શો લઈને આવ્યા છીએ, જેની અંદર અમારું ફેવરિટ કહી શકાય એવું આપણે હેરિટેજ કલેક્શન, પછી ડાયમંડ છે, પ્લેટિનિયમ છે, એવી ઘણી બધી વસ્તુ અમે અત્યારે સ્ટોલની સાથે લઈને આવ્યા છીએ। જામનગરની અંદર સયાજી હોટલમાં અત્યારે અમારો 3 દિવસનો જ્વેલરી શો છે, જેની અંદર ઘણી બધી અવનવી ડિઝાઇન, એટલે કે હું તમને કહું તો 15,000થી વધારે ડિઝાઇન અમે અત્યારે રાજકોટથી લઈને આવ્યા છીએ। તો આ ડિઝાઇન લાવવા માટેનો મેઇન હેતુ છે, અમે કસ્ટમરને ફાયદો બતાવીએ છીએ કે જેની અંદર 100% ડિસ્કાઉન્ટ, મજૂરીની અંદર 100% ડિસ્કાઉન્ટ અમે કસ્ટમરને આપીએ છીએ। અને ડિસ્કાઉન્ટ પછી હું કહું તો તમને તો આપણી ડિઝાઇન મહત્ત્વની છે, કે જે આપણે હેરિટેજ કલેક્શન જે ગુજરાતની અંદર તો નહીં, લગભગ ઇન્ડિયાની અંદર બહુ રેર છે કે એવી વસ્તુ બહુ ઓછી જગ્યાએ મળતી હોય, એ વસ્તુ આપણે જામનગર માટે લઈને આવ્યા છીએ। તો મસ્ટ બધા વિઝિટ કરો એવી અમારી ભાવના છે અને મેક્સિમમ કસ્ટમર જામનગર આખું આમનું લાભ લે એવી અમારી કામના છે। આ જ્વેલરી એક્ઝિબિશન સયાજી હોટલ ઇન્દિરા ગાંધી રોડ ઉપર જે સ્થિત છે ત્યાં આવેલું છે અને 12, 13 અને 14 એપ્રિલ 2024 અને એમનો સમય છે સવારના 10 વાગ્યાથી સાંજના 8 વાગ્યા સુધી અમે તમારી સેવામાં કન્ટિન્યુ છીએ।